આજ તો બહુ માથું હવાનું દુખે છે કે રહેવાતું નથી. લે આ તો મારી દીકરીનો ફોન આવ્યો. હાલો બેટા, બોલો સીતારામ. કેમ છે મમ્મી? સારું છે હો બેટા. કેમ ધીમે ધીમે બોલો છો? કાંઈ થયું છે? મને માથું દુખે છે બેટા હવારનો. તું અહીં હતી ને મને બહુ સારું કસરી દેતી, મને તરત મટી જાતું દીકરા. મમ્મી હું તો હવે આવ્યા છું, તમને ન્યા હોવ તો હું કચરી દઉં. તમે ભાભીને કહો ને, એ તમને કચરી દેશે, એ તમારી પાસે છે હવે. હા એ વાત તો સાચી છે બેટા તારી. હો હા તો તમે ભાભીને કહો કે તમને માથું કચરી દે, એટલે તમને માથું ઉતરી જશે. હા ને એ વાત સાચી, બરોબર છે બેટા. હા તો ચાલો હું ફોન મેકું. હો તમે ધ્યાન રાખજો તમારું. હા હા હા, જય માતાજી. બોલ હા બેટા. જય માતાજી. મમ્મી મમ્મી કેમ માથે બાંધીને બેઠા છો? માથું દુખે છે તમને? હા બેટા, મારું હવાનું માથું બહુ દુખે છે. મારી દીકરી હતી ને તો મને એવું કસરી દેતી, મને એવું સારું લાગતું. મમ્મી કેમ બેન તમારી દીકરી છે, હું તમારી દીકરી નથી? તમે મને કીધું હોત તો હું તમને માથું કચરી દઉં. લાવો હું તમને માથું સરસ કચરી દઉં. તમારું તરત ઉતરી જશે. લાવો જો મમ્મી તમારી ટેકો દઈ ને તો તમને માથું કચરી દઉં. હા લ્યો બેટા, લ્યો. હા કેવું સારું લાગે છે બેટા. તો પછી મમ્મી તમારે મને પહેલા કીધું હોત તો હું કચરી ન દઉં. અને તમે છે ને તમારે કાંઈ પણ એવું હોય ને તમે મને કહો તો મને ખબર પડે ને મમ્મી. હા એ વાત સાચી હો બેટા, એ વાત આવ સાચી મારા દીકરા. કોઈ મતલબ વગર સારા બનો સાહેબ, કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.